નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપણી સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મહત્વના સમાચાર। અંકલેશ્વરની નવી નગરીમાં વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની ઝડપી પાડતી એલસીબી। અંકલેશ્વરની નવી નગરીમાંથી ભરૂચ એલસીબી પોલીસે બુટલેગરના ઘરમાંથી ₹86,000ના વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની ધરપકડ કરી કુલ ₹92,000નો મુદ્દામાલ કબજે કરી 2 મહિલા સહિત 3ને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વરમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન નવી નગરીમાં રહેતો ઇમરાન દિલવર્ષા દીવાને પોતાના ઘરમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલો હોવાની માહિતી મળી હતી। જે માહિતીના આધારે એલસીબી પોલીસે રેડ કરતા ઘરમાંથી જ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે ઇમરાન દિલવર્ષા દીવાની ધરપકડ કરી ₹86,000 ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો, 5,000નો મોબાઈલ અને 4 બેગ મળી કુલ ₹92,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી તેની પૂછપરછ કરતા જીતાલી ગામની સવિતા યાદવ પાસેથી વિદેશી દારૂનો જથ્થો મેળવી નવા દીવા ગામની લલિતા વસાવા અને રાજપીપળા ચોકડી નજીક આવેલ મીઠાઈ ફેક્ટરી પાસે રહેતો અરવિંદ શુક્લાને આપવાનો હતો। પોલીસે સવિતા યાદવ, લલિતા વસાવા અને અરવિંદ શુક્લાની વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। એડી ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।